હેલો મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે ફ્લિપકાર્ટ સ્કોઆ એકેડમીમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, પરંતુ ત્યારબાદનું જે બી આપણું પ્રોસેસ બાકી છે એ આપણે આજે જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા રજિસ્ટ્રેશન જે છે આપણું ત્યાં આવી જશું અને એમાં ચોથું ઓપ્શન આપણું ડેટા એન્ટ્રી કરિયર, હા ને, ત્યાં ક્લિક કરવાનું છે. તો અહીંયા હું ક્લિક કરું છું. ત્યાર પછી આપણને એક નવું પેજ શો થશે જ્યાંથી આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું. તો જેવી મિત્રોને રજિસ્ટ્રેશન બાકી હોય એ અહીંથી કરી શકે છે. જો નીચે સ્ક્રોલ કરશું તો તમને આ ફોર્મ ફિલ કરવાનું બતાવશે, જેમાં બેઝિક ડિટેલ હશે, ત્યાર પછી એડ્રેસ હશે અને ક્વોલિફિકેશન ડિટેલ, અધર ઇન્ફોર્મેશન. આટલું ફિલ કરી સબમિટ આપશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. પરંતુ આજે આપણે જોવાના છીએ લોગિન કરી અને કે પરીક્ષા કઈ રીતે આપવી, ત્યાર પછી સર્ટિફિકેટ કઈ રીતે મેળવવું. તો સૌ પ્રથમ આપણે અહીંયા લોગિન કરશું. ચલો હું લોગિન પર ક્લિક કરીશ એટલે એક આવો ઇન્ટરફેસ આપણને દેખાશે. ત્યાર પછી અહીંયા મોબાઈલ નંબર અને પાસવર્ડ જે આપણે રજિસ્ટ્રેશન કરતી વખતે આપ્યો છે, જે બનાવ્યો હતો, એ પાસવર્ડ અહીંયા નાખવાનો છે. ત્યાર પછી કેપ્ચા અને ગેટ ઓટીપી પર ક્લિક કરશું. ગેટ ઓટીપી પર ક્લિક કર્યા પછી આપણો રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે. ઓટીપી એન્ટર કર્યા પછી તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. ચલો અહીંયા હું લોગિન પર ક્લિક કરું. ફરી પાછું આપણને નવા પેજ પર લઈ જશે અને એક્ઝામ પણ આપણે આ જ પેજ પર આપવાની છે અને સર્ટિફિકેટ પણ આપણને અહીંથી મળશે. તો એના માટે આપણે સૌપ્રથમ મોબાઈલમાં જો ઓપન કર્યું હોય તો મોબાઈલમાં આપણે ડેસ્કટોપ મોડ ઓપન કરી નાખશું. ડેસ્કટોપ મોડ કરશો ને ત્યારે તમને એક ઓપ્શન દેખાશે જેમાં લખેલું હશે ટેસ્ટ, સ્ટાર્ટ ટેસ્ટ. તો તમારે ત્યાં ક્લિક કરી અને ટેસ્ટ આપી દેવાનો હશે. ટેસ્ટમાં નોર્મલી 10 ક્વેશ્ચન હશે, બરાબર, એ તમારે શાંતિથી જવાબ આપી દેવાના છે. એના ટેસ્ટમાં ક્લિક કર્યા પછી જવાબ આપ્યા પછી તમને અહીંયા શો થશે કે કેટલા જવાબ તમારા સાચા છે અને કેટલા ખોટા છે, તમે પાસ છો કે ફેલ છો. ત્યાં એ તમને એટેમ્પ ટેસ્ટમાં જો વ્યૂ ડિટેલ્સ લખેલી છે ત્યાં ક્લિક કરશો તો તમને મળી જશે. અને ત્યાર પછી અહીંયા ગેટ સર્ટિફિકેટ છે. તો પરીક્ષા ટેસ્ટ આપ્યા પછી પાસ થશો ત્યારે તમને સર્ટિફિકેટનો ઓપ્શન દેખાશે. તો અહીંથી તમે તમારું સર્ટિફિકેટ પણ ડાઉનલોડ કરી શકો છો. તો જો અહીંયા નીચે લખેલું છે ડાઉનલોડ સર્ટિફિકેટ, ત્યાંથી તમે તમારું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. અને બીજું કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો, જરૂર જવાબ આપીશ. અને હજી કોઈ નવો ઇન્ફોર્મેશન આપશે તો તમારા સુધી પહોંચાડવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં.